વિક્રમ સંવત 2082 જેઠ વદ અમાસ તારીખ 14/7/2026 મંગળવાર. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિએ જે પોતાના ભક્તોનો માટે મહત્વની વાતો કરી અને ભક્તિના માર્ગમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે, જીવ સુખેથી પરમાત્માના ચરણકમળની સેવાને પામી જાય, એવા ખૂબ જ અદ્ભુત સદવિચારો આપણને આપ્યા છે. પૂર 25/42 તરંગની ગઈકાલે આપણે કથા શ્રવણ કરી. સિદ્ધાનંદ સ્વામી એવું કહ્યું કે આ બ્રહ્માંડમાં ભગવાનના સંબંધ જેવો કોઈ શબ્દ નથી, કે પરમાત્માના સંબંધમાં આવેલો શબ્દ દિવ્ય અને નિર્ગુણ છે. બાકીનો શબ્દ સગુણ, તમોગુણી, રજોગુણી અને મિશ્રિત સત્વગુણી હોય છે, કે જે શબ્દ સાંભળવાથી જીવને તુરત જ તે રજોગુણનો વિકાર ઊભો થાય છે. તમોગુણી શબ્દ હોય તો તુરત જ માણસને ક્રોધ ઉત્પન્ન થાય છે. એ શબ્દના ગુણ છે. કોઈ માણસ એવી વેખરી વાણી બોલે, આપણું અપમાન કરે, તો તુરત જ આપણે એમાંથી ક્રોધ ઉત્પન્ન થઈ છે. કેમ કે તે શબ્દ તમોગુણી શબ્દ છે. એ શબ્દમાં તમોગુણ ભળ્યો એટલે તુરત જ માણસને ક્રોધ ઉત્પન્ન થઈ છે. રજોગુણી શબ્દ હોય, કોઈ ચીજ વસ્તુ પદાર્થ, કોઈ વ્યક્તિના રૂપ ગુણ પદાર્થનું કોઈ વર્ણન થતું હોય, એ બધો રજોગુણી શબ્દ છે. એટલે એમાંથી તરત રજોગુણ ઉત્પન્ન થઈ છે. કોઈ બહેનોના સ્વરૂપનું વર્ણન કરે, સાંભળે, એટલે માણસને તુરત જ વિકારો ઉત્પન્ન થઈ છે. યા તો કોઈ પુરુષનું રૂપનું બીજું ત્રીજું વર્ણન કરે અને સાંભળે, તો તેમાં તરત જ વિકાર ઉત્પન્ન થઈ છે. શા માટે? તો કે તે શબ્દમાં રજોગુણ ભળ્યો છે. અને ભગવાન સંબંધી જો આપણે શબ્દ સાંભળીએ, પરમાત્માની મૂર્તિ સંબંધી, નખ શિખા પર્યંત મહારાજની મૂર્તિનું વર્ણન કોઈ ભગવાનના ભક્ત કરતા હોય, ત્યારે સ્વાભાવિક જીવને એમાંથી સત્વગુણ ઉત્પન્ન થઈ છે, સારા વિચારો આવશે. શા માટે? તો કે તે શબ્દનો ગુણ છે સત્વગુણી. ભગવાનના સંબંધને જ્યારે પામે છે, ત્યારે તે બધું શુદ્ધ સત્વગુણી થઈ જાય છે. માટે મારે તમારે વિચારવું કે કયો શબ્દ વધારે બોલવો અને કયો શબ્દ ઓછો બોલવો, કઈ વાણી વધુ બોલવી, કઈ વાણી ઓછી બોલવી, કઈ વાણીને ભગવાનના સંત ભક્તનો, સત્સંગનો, શાસ્ત્રનો સંબંધ આપણે કરાવવો, અને કઈ વાણીને જગત સંબંધી અને વિષય સંબંધી એનું જેમાં વર્ણન આવતું હોય એવા સાહિત્યનો સંબંધ કરવો. માટે વિચારવું. પ્રભુએ આપણને મનુષ્યનો દેહ આપ્યો છે, આવો સત્સંગનો યોગ આપ્યો છે. પછી ફરીને જન્મ તો મળશે,
પણ આવો યોગ પરમાત્માને પામી જવાનો નહીં મળે. અને ઘણા યુગો સુધી જેવું મનુષ્ય તરીકે જન્મો, અનેક પ્રકારની વિદ્યાઓ ભણ્યો, સંપાદન કરી, વિદ્યા કળા સંપાદન કરી આપણે જોઈએ છીએ. અમુક અમુક પ્રદેશોમાં મંદિરોની રચના અને મંદિરની કલાકૃતિ આપણે જોઈ ત્યારે આપણે એમ થાય કે ઓહો કેટલી અદ્ભુત કલાકૃતિઓ છે. તો ભગવાને કેટલું બધું જ્ઞાન આપ્યું છે, કેવું વિજ્ઞાન આપ્યું છે. એ જમાનામાં કોઈ સાધન નહીં અને કેવું જબરજસ્ત બધું કલાકૃતિથી મંદિરોના નિર્માણ કરી અને માનવ સમાજને એ કલાકૃતિનું દર્શન કરાવ્યું છે. માણસની અક્કલ કામ ન કરે એવું. હા, એવું એક જ પથ્થરમાંથી મંદિરનું નિર્માણ કરેલું છે ને. કઈ જગ્યાએ? ઇલોરાની ગુફા, પર્વત છે, પહાડ, એમાં એક જ પથ્થરમાં કોતરીને મંદિર બનાવેલું છે. બહુ જબરજસ્ત મંદિર છે. એ પથ્થર કેવડો હોય છે? એક જ પથ્થરમાંથી ગુફાઓ, મોટા મોટા હાથી વગેરે વગેરે કંઈક બધી કૃતિઓ બનાવી છે. કેટલી કૌશલ્યતા છે. અડાલજની વાવ તમે જોજો, કેટલું બધું અદ્ભુત નકશી કામ કરી અને એ અડાલજની વાવને મઢેલી છે. અને કેવડી મોટી જબરજસ્ત પથ્થરની શિલાઓ અને આમ નીચે સ્તંભ વિના લટકતી હોય. બોલો, જબરજસ્ત. આપણા મંદિર કરતાંય મોટી, લાંબી, પહોળી, એક જ પથ્થર, એમાં કોતરીને અનેક પ્રકારની કૃતિઓ બનાવીશ. કળા કૌશલ્યતા તો ખરી. હવે મંદિરોમાં જેને જેને પોતાની કળા કૌશલ્યતાઓ વાપરી એને તો જાણે અજાણે પણ પરમાત્માનો સંબંધ થાય. પરંતુ એવી કળા કૌશલ્યતાની જે પોતાનામાં રહેલી શક્તિ કે જ્ઞાન એ જગતને રીઝવવા માટે અન્ય જગ્યાએ કાંઈ એવી કૃતિઓનું સર્જન કર્યું હોય તો એમાં બીજું ફળ શું? એને બીજું શું ફળ એને? કારણ કે પરમાત્માના સંબંધમાં તે કળા ન આવી. મહારાજના વખતમાં પણ ઘણા બધા જ મહારાજના ભેળા સાયન્ટિસ્ટો હતા, પણ એનો બધો જ ઉપયોગ ભગવાનને રાજી કરવા અને પ્રભુને પામવા માટે કર્યો, ભગવાનના સંત ભક્તોના માટે કર્યો. તો એ બધા જન્મ મરણથી મુક્ત થઈ ગયા, આત્યંતિક કલ્યાણને પામી ગયા. બાકી તો બીજા ઘણા બધા એવા રાજમહેલો આપણે જોઈએ છીએ. એ રાજમહેલો કેટલા બધા કલાકૃતિથી બનાવેલા હોય છે ને કેટલા મોટા જબરજસ્ત રાજમહેલો હોય છે, પણ એનું ફળ બીજું શું હોય? ભલે હું તો કહું નાની એવી ડેરી જ બનાવી હોય, પણ તોય એને ભગવાનનો સંબંધ હોય એમાં. અને ઓલું જબરજસ્ત કિલોમીટર બાય કિલોમીટરના ઘેરાવા જેવડું મહા મોટો રાજમહેલ બનાવ્યો હોય તો એમાં ભગવાનનો સંબંધ નહીં. માટે પરમાત્માનો સંબંધ થાય આપણા શબ્દને, પરમાત્માએ આપેલી કોઈ પણ કળા નહીં તો તે આત્મા મોક્ષને પામી જાય. શ્રીજી મહારાજના વખતમાં ઘણા બધા જેવા વિવિધ પરમહંસો, પાર્ષદો, સાધકો, હરિભક્તો, બહેનો
બહુ હતા. જો ને, મહારાજની સાથે નાળી વૈદ્ય સંતો ઘણા હતા. બીજાની નાડી જોઈ, ચિકિત્સા કરી, ઔષધ આપે અને કંઈકના દર્દ ભગવાન સ્વામિનારાયણે દૂર તો કરાવ્યા, શરીરના તો, પણ આત્માના જન્મ મરણના પણ દૂર કરાવ્યા, એમાંથી મુક્તિ આપી. મુક્તાનંદ સ્વામી જેવા સંત, ભગવદાનંદ સ્વામી જેવા સંત, જેનો હાથ પકડીને નાડી જોતા હોય અને એવા મહારાજના મુક્ત પુરુષનો જેને સ્પર્શ થાય, તે આત્મા ફરીને ભવાટીમાં થોડોક ભટકો આવે. એ વિજ્ઞાન હતું, એ ભગવાન સ્વામિનારાયણના પરમહંસનું સાયન્સ હતું. નાળી જોઈને એના બધા દર્દ કહી દેતા ને એ પ્રમાણે ઔષધિ આપી અને એના દર્દ દૂર કરતા. કોઈ સમાધિનિષ્ઠ પુરુષો હતા, તો સમાધિ દ્વારા એના ચિત્ત પ્રદેશમાં પ્રવેશ કરે, અંતરમાં, અને અંતરમાં પ્રવેશ કરીને એના અંતરમાં જે ભૂંડા ગાઢ સંકલ્પ થતા હોય, રાગ, દ્વેષના, અહંકારના, મોહના, મમતાના વગેરે વગેરે, એ બધું જાણીને પછી એને ગાઢ સંકલ્પની પીડાથી મુક્તિ મળે એવો રાહ બતાવતા મહાપુરુષો. તો એની આ સામર્થ્ય જો ભગવાનના સંબંધમાં આવીને મુમુક્ષુ આત્માઓના કલ્યાણના માર્ગ કામમાં જો આવી, તો તે મહાપુરુષો તો ભગવત સ્વરૂપ થઈ ગયા, પણ એના યોગમાં આવેલા એ આત્માઓ બધા ભગવત સ્વરૂપ થઈ અને આત્યંતિક કલ્યાણને પામી ગયા. બહેનો, સરસ મજાના ભરત ભરી ચાકડાઓ વગેરે વગેરે ગૂંથી, બળદની ઝૂલો, શિંગડીઓ વગેરે વગેરે બનાવી અને મહારાજને અર્પણ કરતા. કે મહારાજના ગાડે જે બળદ જૂતવાના હોય, એ બળદને શિંગડિયું, તે ઝૂલો બધી પહેરાવે, એવો ઢાળે. એ જોઈને મહારાજ એટલા બધા રાજી થતા, એટલા બધા પ્રસન્ન થતા. તો એ બહેનોની આ બધી જ કળા કેવી ઉપયોગમાં આવી. મોડીમાં જીષ્ણુચરણ સ્વામીએ ઘનશ્યામ મહારાજના દર્શન કરવા માટે આપણે જઈએ ને, ત્યાં બ્રહ્માનંદ સ્વામીને વાસુદેવાનંદ સ્વામીનું આસન હતું. પછી ત્યાંનો જીર્ણોદ્ધાર કર્યો, ત્યાં મંદિર જેવું કર્યું અને ઘનશ્યામ મહારાજ સભામંડપમાં બિરાજે છે. અહીંયા ઉપર જે સીલિંગ છે ને, એ બધું ભરતનું સીલિંગ કરે છે. અને એ ભરત ગામડાઓમાં બહેનો પાસે એ વખતે બનાવી અને એ સેવાનો યોગ મને પ્રાપ્ત થયેલો. તે બધા જ ગામડાના બહેનો પાસે તે જાતે ભરત ભરાવી અને એ બધું ભરત સીલિંગમાં લગાવવામાં આવ્યું છે. હવે તમે વિચાર કરો કે એ બધા જ બહેનોને મહારાજ પોતાની મૂર્તિનું સુખ આપી દે કે ન આપી દે? કેમ? તો એમનું વિજ્ઞાન, એમની કળા ભગવાનને અર્થે ઉપયોગમાં આવી. આ બાકી તો ભરત ભરીને લગ્ન થાય ત્યારે દીકરીઓને ઘણા બધા આપતા હોય છે. પહેલાંના જમાનામાં તો વધારેમાં વધારે તો આજનું મહત્ત્વ હતું. એવું ઘણા બધા ખાટલા ભરતા હોય, ખાટલા બનાવતા હોય. એવું હું નાનો હતો ત્યારે જોયેલું મેં. એક કારીગર હતા એવા સરસ, તે ખાટલો બનાવે. ખાટલો બનાવે એટલે લગભગ 100 કે 110 કિલોના વજનવાળો માણસ માથે બેસે ત્યારે ચાય પાયા હેરથે અડે, એવો ખાટલો બનાવતા, સરસ મજાનો.
અને ઘણા બધા ખાટલો બનાવતા, પણ ભગવાનને અર્થે બનાવતા. કડા એના યસ, લાકડું એના યસ, પણ પરમાત્માના સંબંધમાં આવ્યું. કોઈ માછી બનાવતા, કોઈ ખુરશી બનાવતા, કોઈ સાંગા માછી બનાવતા, કોઈ મહારાજ માટે સરસ મજાનો બાજોઠ બનાવતા, સિંહાસન બનાવતા મહારાજ માટે. જાઓ ને, કારિયાણીના પહેલાં વચરામૃતમાં આવે છે, સુરતના ભક્ત જાદવ છપ્પર પલંગ લઈને આવ્યા હતા ઠેઠ સુરતથી. બોલો, છપ્પર પલંગ કર્યો અને સુરતથી લઈને નીકળ્યા ગઢપુર જવા માટે. નજીક આવ્યાના સમાચાર મળ્યા કે મહારાજ તો કારિયાણી બિરાજે છે. પછી કારિયાણી આવ્યા અને તે છપ્પર પલંગ મહારાજને અર્પણ કર્યો, અને તે છપ્પર પલંગ ઉપર બેસીને મહારાજે જે મોક્ષ સંબંધી વાતો કરી છે એ કારિયાણીના 10મા વચરામૃતમાં વર્ણન આવે છે. કોઈ કોઈ સંતો ભક્તો મહારાજના માટે સરસ મજાની જ્યારે દિવાળી આવે ને ત્યારે દીવીઓ બનાવતા, અને મહારાજને સંતો જ્યારે ઘેર આવવાના હોય, કોઈના ઘેર રસોઈ રાખી હોય, મહારાજના થાળ ને સંતોની રસોઈનું આયોજન હોય, ત્યારે બહેનો પોતાના ઘરના આંગણા, ટોડલા, ઝેર, ઓસરી, ફળિયા, પગથિયાઓ સરસ મજાની કલાત્મક રંગોળી પૂરી અને એટલું સુશોભિત કરતા. જોઈને મહારાજ બહુ રાજી થઈ જતા. સંતોની પંક્તિ પડવાની હોય જે જગ્યાએ, તે જગ્યાએ બહેનો સરસ મજાની રંગોળી પૂરી અને એવી શોભા કરતા. અને એ રંગોળી ઉપર સંતોના પત્તર મૂકી અને સંતો જમવા બેસે. ફરતા સરસ મજાના ફૂલ એની ડિઝાઇનો કરી હોય. હવે વિચાર કરવો જોઈએ કે જે બહેનોએ રંગોળી પૂરી હોય, સેવા કરી હોય, અને એને ગોપાનંદ સ્વામી ત્યાં પત્તર મૂકીને ભોજન જમતા હોય મહારાજનું પીરસેલું. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, ભયાત્માનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી વગેરે વગેરે પરમહંસો જ્યારે ત્યાં ભોજન જમતા હોય ત્યારે તે બહેનોને કેટલું મહાફળ મળે. એને પછી જન્મ મરણ ન રહે. એ તો હરસી માર્ગે કરીને અક્ષરધામને પામી જાય. આપણે અહીંયા જો ને નાના મોટા ઉત્સવ પ્રસંગો હોય ત્યારે બહેનો કેટલી બધી મહેનત કરી અને બધું રંગોળીઓ બીજું ત્રીજું શોભા બધી કરતા હોય છે. દીપોત્સવ વખતે પણ જુઓ કેવું સરસ મજાનું બધું ગોઠવતા હોય છે. આ કળા, આ વિજ્ઞાન, આ સાયન્સ, આ જ્ઞાન ભગવાનને અર્થે ઉપયોગ આવ્યું કહેવાય. અને એ એક ભક્તિ યોગ છે, ધ્યાન યોગ છે. માનો કે બહેનો રંગોળીઓ પૂરતા હોય, પણ લક્ષ્ય તો ભગવાનને, ભગવાનના સંતનું જ હોય. એટલે રંગોળીની ડિઝાઇન કરતાં કરતાં જેટલી વાર કલાક, 2 કલાક, 3 કલાક કરે તો એ 3 કલાક એને મહારાજની મૂર્તિની સ્મૃતિ જ રહેવાની. એ 3 કલાકનું ધ્યાન થયું કે ન થયું. કોઈ રસોઈ બનાવતા હોય અને લક્ષ્ય રાખતા હોય મહારાજને, મહારાજના મુક્તો જમવાના છે, તો એ 2, 2.5, 3 કલાક રસોઈ બનાવતા જે સમય લાગે તો એ 2-3 કલાકનો બધો ધ્યાન યોગ થાય છે. એટલે સિદ્ધાનંદ સ્વામી એમ લખે છે કે ભગવાનનો જેવો સ્પર્શ છે, જેવો રસ છે, જેવું રૂપ છે, જેવો સુગંધ છે,
એવું મહારાજ કહીએ જ કિંચિત કોઈ બ્રહ્માંડમાં એવો કોઈ સ્પર્શ નથી, એવું રૂપ નથી, એવો રસ નથી, એવો સુગંધ નથી કે જે રસ સુગંધ લેવાથી, સ્પર્શ કરવાથી, રૂપ જોવાથી આત્મા નિર્વિકાર થાય એવું કોઈ નથી. એક પરમાત્માની મૂર્તિ જ એવી છે કે આત્મા એના સંબંધે કરીને નિર્ગુણ થાય. માટે સ્પર્શ તો ભગવાનનો જ ઈચ્છવો, રૂપ પણ ભગવાનનો જ ઈચ્છવું, રસ પણ પરમાત્માનો જ ઈચ્છવો. પ્રેમાનંદ સ્વામી બતાવ્યું ને, વાલાએ રસના ચાખણ હાર, સાસતે નવ પીવે રે લોલ. બીજો કોઈ પણ રસ, ભગવાનના સંબંધ વિનાનો કોઈ પણ રસ એ ભગવાનનો ભક્ત ચાહે નહીં. તો સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે મારો દાખલો આ ગ્રંથ લખવા માટેનો સફળ. કોઈ આ શાસ્ત્ર વાંચી સાંભળી, એની કથા શ્રવણ કરી અને પ્રધાન પ્રીતિ જો ભગવાનના સ્વરૂપમાં કરશે, સગા સંબંધીઓને દેહ કરતાંય પણ પ્રધાન પ્રીતિ ભગવાનના સંતમાં કરશે, ઇતર જગત સંબંધી સાહિત્ય એની કરતા ભગવાન સંબંધી સાહિત્યમાં પ્રધાન પ્રીતિ કરશે, તો તે આત્મા વગર યોગ સાધે એ નિર્વિકલ્પ સ્થિતિને પામી અને અક્ષરધામનો અધિકારી થશે. આવા અદ્ભુત વિચારો આપણે સૌ કોઈને આપ્યા છે. ભગવાનના સ્થાન તથા સુખની અદ્વિતીયતા, ભગવાનના સંબંધમાં જે આવેલું હોય જે તે સ્થાન, તે અદ્વિતીય કહેતા અલૌકિક, નિર્ગુણ અને મોક્ષકારી થાય છે. એ સ્થાનના આપણે દર્શન કરીએ, એ રજને મસ્તક ઉપર ચડાવીએ, એ રજનો આપણે મહાત્મય સમજીએ, તો આત્મા આત્યંતિક કલ્યાણને પામી જાય. ભગવાનના સંબંધવાળી કોઈ પણ જગ્યા હોય અને પરમાત્માના સંબંધમાં આવેલું કોઈ પણ ચીજ, વસ્તુ, પદાર્થ એનો આપણે ઉપયોગ કરીએ ત્યારે એના સુખની જે વાત છે ને એ અલૌકિક છે. એ સુખ લેવાથી આત્મા નિર્વિકાર થાય છે અને વિષય સંબંધી ને જગત સંબંધી સુખ લેવાથી આત્મા બદ્ધ થાય છે અને વિકારવાન થાય છે. માટે ભગવાન સંબંધી સુખ ભગવાનનો ભક્ત વધુ ચાહે અને એ ભગવાનનું જેવું ધામ છે તેવું આ બ્રહ્માંડમાં કોઈ ચોક્કસ સ્થાન નથી કે જેની તેને ઉપમા દઈએ. તે 7 દ્વીપ અને 9 ખંડમાં જે સ્થાનક રહ્યા છે તથા મેરુની ઉપર ઘણા શોભાયમાન અનેક સ્થાન રહ્યા છે તથા લોકાલોક પર્વતની ઉપર ઘણા બધા દેવતાઓના સ્થાનક છે. એ બધા જ સ્થાનકો અતિ સુશોભિત છે, અતિ સમૃદ્ધિ અને સંપત્તિથી ભરપૂર છે. એક એક લોકનું સુખ, સમૃદ્ધિ, સંપત્તિ કોઈ વર્ણન ન કરી શકે એટલી બધી છે. પરંતુ તે બધા જ લોકના સુખ ભગવાનના ધામની પાસે તો કાંઈ નથી. એમ કશું કાંઈ નજરમાં ન આવે એવું પરમાત્માનું દિવ્ય ધામ છે. એટલે ભગવાનના ભક્તને તેવા ભગવાનના દિવ્ય ધામની લાલચ રાખવી અને ત્યાં પહોંચવું છે.
એવો સુદૃઢ સંકલ્પ રાખો કે મારે કોઈ પણ ભોગે અક્ષરધામમાં ભગવાન શ્રીહરિની મૂર્તિની સેવામાં જ જોડાવવું છે અને અક્ષરધામમાં જ પહોંચવું છે. ક્યારે હું એ અક્ષરધામને પામું, ક્યારે હું અક્ષરધામને પામું. કોઈ વ્યક્તિ હોય ને એની પાસે આ લોકના કોઈ એવા સમૃદ્ધ અને અતિશય સૌભાગ્યયુક્ત હોય એવા દેશનું વર્ણન કરે ને તરી સાંભળનાર અને પછી એટલી લે લાગે અને એટલી બધી એને આમ તલપાપડ થાય કે હવે એ દેશમાં ક્યારે જાઉં અને તે દેશ ક્યારે જોઉં. લોકો વિદેશમાં જાય ને પછી વિદેશમાંથી આવીને વર્ણન કરતા હોય એની ચોખ્ખાઈ ને સ્વચ્છતા, એનું શિસ્ત, એના કાયદા કાનૂન, માણસોની રહેવાની એ કાયદાને અનુસરવાની રીત, શ્રદ્ધા વગેરે વગેરેનું વર્ણન કરે. માણસો પ્રભાવિત થઈ જાય એ જોઈને. કેમ કે આપણા દેશમાં તો શું, કાયદો તો ઘણો બધો શ્રેષ્ઠ છે પણ આપણે કોઈ અનુસરીએ નહીં અને ગમે ત્યાં ગંદકી બહુ કરી, ગોબરવાળો બહુ કરીએ. વીજળી કહેતા વિદ્યુત અને પાણી એનો કેટલો દુરુપયોગ માણસો આપણા કરે છે. એના કારણે તો બધી ગંદકી થાય છે. પાણી જોતું હોય એના કરતાં 10 ગણું માણસ વાપરે છે. નહીંતર કરકસર કરવી જોઈએ. જ્યારે તમે હાથ ધોવો ત્યારે આખો નળ ન ખોલી નખાય. જો એક જરાક નળ ખોલાય અને તોય વ્યવસ્થિત હાથ ધોવાય, કેટલું પાણી બચે. અને ઓલો હતો આખો નળ ખોલી નાખે ને હાથ ધોવે, એમાં પાણી કેટલું બધું વપરાય, ખોટું બગડે. એમ આપણા દેશમાં કોઈને કરકસર કરવાની આવતી નથી, ચોખ્ખાઈ રાખવાની આવતી નથી. ગમે ત્યાં તમે જુઓ તો ગંદકી, કચરો ગમે ત્યાં માણસો નાખી દે. વાત મારી કહેવાની એ છે કે વિદેશની આટલી બાબતો જોઈને માણસ પ્રભાવિત થાય છે. તો આ ધરતીના બધા દેશ એની સ્વચ્છતા, પવિત્રતા, એની શોભા એ બધું જ ભાંગીને ભૂકો કરીને એક પ્રદેશ બનાવે. એ કેવો થાય, એની શોભા કેવી હોય? એ અક્ષરધામના સુખ પાસે ને અક્ષરધામની શોભા પાસે એ કાંઈ ગણતરીમાં ન આવે. એવું ભગવાનનું દિવ્ય અક્ષરધામ છે અને એનું અલૌકિક બધું સંકલ્પ સૃષ્ટિનું બધું સુખ, મહાસુખ છે. માટે આપણે એ લાલચ બાંધવી કે આ ધામમાં હું ક્યારે પહોંચું, આ ધામમાં હું ક્યારે જાઉં. આવી રીતે ભગવાનના ભક્તને ભગવાનનો સંબંધ બાંધવા માટેના સંકલ્પ કરવા તો બંધાય છે પ્રભુનો સંબંધ. અને જો ભગવાનનો સંબંધ આપણે બંધાયો હોય તો મારે તમારે બીજા કોઈનું નહીં જોવાનું, આપણું જોવાનું. કે આપણે જ્યાં ત્યાં ગંદકી નહીં કરવાની, કચરો નહીં નાખવાનો, જ્યાં ત્યાં થૂંકવાનું નહીં, જ્યાં ત્યાં મળમૂત્ર નહીં કરવાના, ખોટો બગાડ નહીં કરવાનો, પાણીનો, વિદ્યુતનો બચાવ કરવાનો, કરકસર કરવાની. તમારું ઘર હોય તો ભલે, તમે બિલ ભરતા હોય તોય ભલે, પણ પાણી બચાવો, વૃક્ષ વાવો, એનો ઉછેર કરો, વિદ્યુત બચાવો અને સ્વચ્છતા અને પવિત્રતા રાખો. આવો ભગવાનને આવો જે ભક્ત હોય ને એ ગમે છે. ગોબરો ન ગમે કોઈને. ભજન ગમે તેટલું કરતો હોય પણ જાણતા બધા ગંદકી કરતો હોય તો ઠાકોરજીને એ ગમે નહીં ભગત.
માટે આપણે ભગવાનના ભક્ત કહેવાઈએ છીએ તો આપણે સ્વયં પોતે આવી રીતે પવિત્રતા અને ચોખ્ખાઈ રાખવા માટે વિચારવું જોઈએ. પછી બીજો મારો પાડોશી કે મારો મિત્ર શું કરે છે એ નહીં જોઈએ આપણે, કેમ કે એને તો કોઈ સંસ્કાર છે નહીં, અને નથી ઘરમાંથી સંસ્કાર મેળવ્યો, નથી બીજેથી સંસ્કાર મેળવ્યો, એટલે એનામાં તો એ બધું પશુ જેવું જીવન છે. પશુ ગમે ત્યાં માડું મૂત્ર નથી કરતા, હાલતા જાય રસ્તામાં પોદરા કરે કે ન કરે. માણસ ગમે ત્યાં ગંદકી કરે તો પશુને એનામાં ફેરવું. માટે સિદ્ધાનંદ સ્વામી અદ્ભુત સદવિચારો આપે છે આપણને. બીજા પણ ઘણા સ્થાનક સમૃદ્ધિથી યુક્ત રહ્યા છે, તે બધામાં કોઈ એક પણ એવું સ્થાનક નથી કે તેને ભગવાનના ધામની ઉપમા દેવાય. એવું કોઈ છે જ નહીં, કારણ કે પરમાત્માનું ધામ જ એવું દિવ્ય છે. અને ભગવાનના ધામને વિશે રહ્યા એવા જે ભગવાનના ભક્ત, તેને જેવું સુખ છે તેવું સુખ આ બ્રહ્માંડમાં કોઈને કાંઈ પણ નથી. અર્થાત તે ભગવાનનું એવું સુખ છે કે તેની બીજા કોઈને સાથે ઉપમા ન આપી શકાય. એવું મહાદિવ્ય ભગવાનની મૂર્તિનું ને ભગવાનના ધામનું, પરમાત્માના લોકનું સુખ છે. એવું સુખ જો આપણે પામવું હોય તો નિયમમાં રહેવું જોઈએ, ભગવાનની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, સંત સમાગમ નિત્ય કરવો જોઈએ, નાય ધોઈ પૂજા પાઠ નિત્ય પ્રહાત પૂજા કરવી જોઈએ. મહારાજે શિક્ષાપત્રીમાં બતાવ્યા છે તે બધા જ નિયમ ધર્મ પાળવા જોઈએ. એ રીતે ભક્તિ કરવી જોઈએ, એ રીતે દિન દુખિયા ગરીબોની સેવા કરવી જોઈએ, માતા પિતાની સેવા કરવી જોઈએ, સંત સમાગમ કરવો જોઈએ, શાસ્ત્રો પોતાની બુદ્ધિને અનુસારે ભણવા જોઈએ. પણ શાસ્ત્રો ક્યાં? તો કે જેમાં ભગવાનનો સંબંધ હોય એ શાસ્ત્રની વાત છે. ઓલા તો માણસ સમજો ભણતો જ હોય છે હવે, પણ આ સાહિત્ય કોઈ ભણતા નથી. એ ભણવું જોઈએ, કેમ કે એ આપણને ભગવાનનો સંબંધ કરાવી દે અને પરમાત્માના ધામ સુધી આપણને પહોંચાડે. એટલે મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે, મારા તમામ ત્યાગી ગ્રસ્ત ભાઈઓ આશ્રિત માત્રે પોતાની બુદ્ધિને અનુસારે અને શ્રદ્ધા પ્રમાણે શાસ્ત્ર ભણવા માટે સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, હરિલીલામૃત ગ્રંથ, નિષ્કુળાંત કાવ્ય, ભક્ત ચિંતામણી, સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, આ બધું સાહિત્ય વાંચવું. ભાગવત, ગીતા, વિદુરનીતિ, રામાયણ ગ્રંથ વાંચવા. આપણા ઘણા બધા એવા ભક્તો હોય છે કે આ બધા ગ્રંથો વાંચ્યા હોય છે, અને ઘણા બધા ભક્તો એવા પણ હોય છે કે આ ગ્રંથને કોઈ દિવસ હાથે અડાડ્યો ન હોય એવા પણ હોય છે. અને એમના નનામેમાં બંધાય અને વગર સોળેલા ખોડસામાં હળગેશ માણસ. માટે વિચારવું. અને એ ભગવાનનો જેવો આકાર છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો આકાર નથી કે જેની તેને ઉપમા દઈએ. આવા તે ભગવાન છે, કારણ કે આ બ્રહ્માંડમાં પ્રકૃતિ પુરુષ થકી ઉત્પન્ન થયા છે આકાર, તે બધા જ માયિક છે, ને તે ભગવાન તો દિવ્ય છે અને અમાયિક છે. ભૂમાનંદ સ્વામીએ બાળ ચરિત્ર ઘનશ્યામ લીલામૃત ગ્રંથમાં લખ્યા છે. એટલા અદ્ભુત ચરિત્રો લખ્યા છે કે ભગવાનનું સ્વરૂપ કેવું દિવ્ય છે. એક ઝલક તમને બતાવું.
મા ભક્તિ દેવી ઘનશ્યામને દૂધપાન કરાવી અને પારણિયામાં પહોંચાડી અને પોતાના રસોઈ ઘરમાં કામમાં સેવામાં પરવાયામાં અને રસોઈ પકવવાનું એ ચાલુ કર્યું. ત્યારે ઘનશ્યામ મહારાજે સંકલ્પ કર્યો કે હું આ ધરતી ઉપર જેના માટે આવ્યો છું ને એ થોડીક ઓળખાણની ઝલક બતાવું. અને એ વખતે લક્ષ્મીબાઈ, વિરજાબાઈ, સુંદરીબાઈ ધર્મ ભવને આવે છે. નાના એવા ઘનશ્યામ તો પારણીયમાં પડ્યા હતા. અને ઓલી બધી જે બાઈઓ આવી ત્યારે ભગવાને એવો મહા ચમત્કાર બતાવ્યો. ઘણા બધા દિવ્ય પુરુષો કે જેના શરીરમાં એટલો બધો પ્રકાશ ઝળહળતો હતો ને એટલા રૂપાળા પુરુષો ઘનશ્યામ મહારાજ પાસે આવીને હાથ જોડી અને પારણિયા ફરતા ઊભા રહી અને નમસ્કાર કરીને સ્તુતિ કરતા જોયા. બહેનોને આશ્ચર્ય થયું કે આવા દિવ્ય પુરુષો ક્યાંથી આવ્યા છે, કોણ છે? એમાંય ઘનશ્યામના પારણિયાના ફરતા બધા ઊભા છે, શું હશે આ? કારણ કે છપૈયામાં ઉત્પાતો પણ બહુ થતા હતા. અસુરો પણ ઘણા જાત જાતના જાન જનાવરના રૂપ લઈને આવતા હતા અને એ ઘનશ્યામનો વધ કરવા માટે થઈ અને ઘણા બધા જ અસુરો આવી બધી માયા રચતા. એટલે છપૈયાવાસી બહેનો, એમના સગા સંબંધીઓ, બહેનો, પુરુષો, વડીલો, વૃદ્ધો, યુવાનો બધાને આનો ફડફડાટ બહુ હતો, બીક બહુ હતી. હવે તે દિવ્ય સ્વરૂપ બધા જે તત્વો હતા દેહધારી એ બધા હાથ જોડીને દર્શન કરતા હતા અને સ્તુતિ કરતા હતા. ત્યારે ઘનશ્યામ મહારાજે એવો પ્રતાપ બતાવ્યો કે પોતાના શરીરમાંથી એટલું બધું તેજ પ્રગટ થયું. તે ઓલા જે દિવ્ય પુરુષો જે આવ્યા હતા ને એનો જે પ્રકાશ હતો ને બધો પ્રકાશ ઢંકાઈ ગયો અને ધર્મ ભવનમાં, આખા ભવનમાં એટલું બધું તેજ 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 પથરાઈ ગયું. દોરું દૂધ જેવું તેજ ને પાછું શીતળ, કે માણસ અંજાઈ ન જાય અને માણસ દાઝે નહીં, કહેતા બળે પણ નહીં. ત્યારે પછી લક્ષ્મીબાઈ હાથ કર્યો, એ ભક્તિ દેવી જલ્દી દોડો, અહીં કંઈક કૌતુક થયું. માં રસોઈ કરતી હતી, લોટ બાંધતી હતી. એ લોટવાળા હાથે બહાર આવીને જોયું તો માય પણ આશ્ચર્ય પામી ગયા કે આટલું બધું તેજ અને આટલો બધો પ્રકાશ અને આ બધા દિવ્ય પુરુષો કોણ છે? ઘણી વાર તે બધું આશ્ચર્યજનક દર્શન કર્યું ભગવાન ઘનશ્યામના પ્રતાપનું. અને નરી આંખે સૌ બાયો જોઈ શકે એ રીતે બધા દિવ્ય પુરુષો ઘનશ્યામને વંદન કરી અને આકાશ માર્ગે ઉડ્ડયન કરીને અદૃશ્ય થયા. નરી આંખે બધાએ દર્શન કર્યું. બધાને હવને આશ્ચર્ય થયું કે હો, અમારા ઘનશ્યામનો આ બધો જ પ્રતાપ છે, એ સિવાય બીજું કાંઈ ન હોય. આવું મહાદિવ્ય અલૌકિક દર્શન ઘનશ્યામ મહારાજે છપૈયા વાસીઓને અવારનવાર બહુ ઘણું આપેલું છે. ઘણી વાર એવું દર્શન આપેલું છે. પણ પોતાના મનુષ્ય સ્વરૂપનો આનંદને સુખ આપવા માટે પ્રભુ ઓલું દિવ્ય દર્શન જે કર્યું હોય ને એની વિસ્મૃતિ કરાવી નાખતા.
એટલે ઘનશ્યામને પછી નાનો બાળક માને. કોઈ તેડે, કોઈ રમાડે, કોઈ જમાડે, આનંદ કિલોલ કરે, માને કે આ તો ધર્મ અને ભક્તિનો બાળક છે, એનો દીકરો છે, નાનો છે, આવું માને. આવું ભગવાનનું સ્વરૂપ છે. સિદ્ધાનંદ સ્વામી બતાવ્યું છે. એવું દિવ્ય સ્વરૂપ છે પરમાત્માનું, એટલું તેજાયમાનું સ્વરૂપ છે. ના કે ખોયામાં પડ્યું હોય એ બાળક કેવડું હોય, આવું નાનું બાળક હોય. પણ કેટલો પ્રતાપ પ્રભુ બતાવતા હતા, દર્શન કરાવતા હતા. પરંતુ કોઈ કોઈ ભૂલ ત્યાં કરતા હશે કે મહારાજે બતાવેલા પ્રતાપ અને એનું કરેલું દર્શન પણ એને ઘૂંટી ઘૂંટી મનન કરી સાક્ષાત્કાર નહીં કર્યો હોય એટલે તરત વિસ્મરણ થઈ જતું હતું. અને એટલે પ્રભુને પછી મનુષ્ય આકારે જોતા હતા. આજે એમ જ હોય, મારો તમારો ઠાકોરજીને પ્રભુ તો મારા તમારા માટે એવા જ દિવ્ય સ્વરૂપે, એવા સામર્થ્ય ઐશ્વર્યયુક્ત પ્રગટ ને પ્રગટ પ્રભુ છે. અને આપણને એવું મહાદિવ્ય સુખ દ્રષ્ટિથી પણ આપી રહ્યા છે, સંકલ્પથી પણ આપી રહ્યા છે, આપણને જાળવી રહ્યા છે. આ સત્સંગમાં આવું મહાદિવ્ય સુખ આપે છે. મારે તમારે કેવળ ને કેવળ માયિક વૃત્તિનો, માયિક ભાવનો પડદો જ આપણે એક બાજુ દૂર કરવાનો પ્રયાસ કરવાનો છે, આટલો જ. બાકી અક્ષરધામાધિપતિ અને એ મહામુક્ત પુરુષો એ અખંડ ને અખંડ આ ધરતી ઉપર બિરાજે છે. એમ મહારાજે પ્રથમના 71ના વચનામૃતમાં આપણને વિશ્વાસ આપ્યો છે કે આવું માનજો અને બીજા પાસે આવી વાત કરજો. પ્રગટ ને પ્રગટ છે પ્રભુ. માટે તે બંનેમાં અતિશય વિલક્ષણપણું છે. તે કારણથી તેને અને આને સાદૃશ્યપણું કેમ થાય? કેને? દિવ્ય ભગવાનનું સ્વરૂપ અને મનુષ્ય સ્વરૂપ. જો પણ હવે એ થોડું જ્ઞાન જેને શાસ્ત્રનું હોય ને એને આ બધી વાત થોડીક સમજાય, બાકી તો સમજવી અઘરી છે. જેમ કોઈ મનુષ્યને કહીએ કે આ માણસ ભેંસ જેવો છે, સર્પ જેવો છે, ચકલા જેવો છે, ગધેડા જેવો છે, કૂતરા જેવો છે, કાગડા જેવો છે, હાથી જેવો છે, એવી ઉપમા મનુષ્યને લગાર પણ સંભવે નહીં. કેમ છે? મનુષ્ય કરતાં તે ભેંસ વગેરે બીજા અપાર વિજાતીયપણું દેખ્યામાં આવે છે. અને મનુષ્યમાં પણ અતિશય સાદૃશ્યપણું નથી કે જેની તેને આપણે ઉપમા દઈએ, આ છે તે આના જેવો છે. અને જો એક સરખા જ હોય તો તેની બીજાથી અલગ ઓળખાણ કેમ થાય? માટે પરસ્પર એકાદા બીજાની ઓળખાણ થાય તેવી સજાતીઓમાં પણ પ્રભુએ રચના કરી છે. માટે મનુષ્ય સજાતી હોય છે તો પણ તેની વિશે અત્યંત સાદૃશ્ય પણ નથી હોતું. તો માયિક અને અમાયિક એમાં કેમ હોય? અમાયિક જેનો નાશવંત છે, જેનો જન્મ છે, એ બધું જ અમાયિક છે. જેની ઉત્પત્તિ છે, જેનો વિનાશ છે, એ બધું જ અમાયિક, બધું જ માયિક. એક પરમાત્માનું સ્વરૂપને, પરમાત્મા સંબંધી સુખને, પ્રભુના સંબંધને પામેલા આત્માઓ એટલા દિવ્ય છે, બાકી બધું જ માયિક છે. માટે સંબંધ કેનો કરવો મારે તમારે વિચારવાનું. હેત કેમાં કરવાનું, મિત્રતા કોની સાથે કરવાની,
સંબંધ કોનો બાંધવાનો એ મારે તમારે વિચારવાનું, માઇકનો કે અમાઇકનો. જો માઇકનો સંબંધ બાંધશો તો માઇક જ રહેવાના, તો જન્મ મરણ ચાલુ ને ચાલુ રહેવાના. જન્મ મરણ હશે એટલે બધી ઉપાધિઓ તો રહેવાની જ. કોઈની ઉપાધિઓ હજુ સુધી પૂરી નથી થઈ. મારી પાસે ઘણા બધા આવતા હોય છે ને કહેતા હોય છે કે ભાઈ હવે તો ગુરુજી આ એક સંકલ્પ છે. શું? તો કે છોકરાને સંબંધ થઈ જાય ને, સારું મળી જાય ને, તો પછી બીજો કોઈ સંકલ્પ જ નથી, કે અમે બે માણસ પછી નિવૃત્ત થઈ જઈ અને સુખેથી ભગવાન ભજીએ તે ઠાકોરજી ગોઠવી દે ચોકઠું હરખું. તો આ પાછો બીજો સંકલ્પ લઈને આવે જ તમારે. આ એક જ સંકલ્પ છે, હવે બીજો કોઈ નથી. કે શું? કે આને ઘેર પારણીઓ બંધાઈ જાય ને, એ ગુલાબના ગોટા જેવું એકાદું છોકરું ખોયામાં હોતું હોય ને ટેં કરતું હોય ને, બસ આ એટલો એક સંકલ્પ છે. ઠાકોરજી એ પૂરો કરે તો આ વરી પાસ થોડો સમય થાય તો વરી પાછો આવે કે છોકરાનો જન્મ તો થયો પણ હવે હાજુ બાંધું બહુ રહેશે ને, એને વારી ઘડીએ શરદી થઈ જાય છે, ઝાડા થઈ જાય છે. મારે ને પ્રાર્થના કરો કે એના શરીરની તંદુરસ્તી હારી રહે ને હારી થઈ જાય. એ ઠાકોરજી એ કહી દે પૂરું. થોડુંક મોટું થાય ત્યારે વરી પાછા લઈને આવે કે આને નિશાળમાં બેસાડવો છે, તે સારી સ્કૂલ મળી જાય ને એવી ભગવાનને પ્રાર્થના કરજો. કે બીજો કોઈ સંકલ્પ નથી, આ એક જ છે. સ્કૂલે મળી જાય હારી, બધું મળી જાય ને વરી પાછા લઈને આવે કે મારે પ્રાર્થના કરજો આના વતી કે ભણવામાં બહુ હોશિયાર થાય ને ટકાવારી હારી લાવે. એટલો એક જ સંકલ્પ છે, બીજો કોઈ નથી. ભગવાન એ પૂરો કરે અને ઓલો મોટો જોટો થઈ જાય ત્યાં વળી પાછો આવે કે બીજો કોઈ સંકલ્પ નથી, એક જ છે. આ પૌત્રનો સંબંધ થઈ જાય ને સારું મળે ને મારને પ્રાર્થના કરજો ને, આ એક જ સંકલ્પ છે. બોલો, એને એક સંકલ્પ પૂરો જ ન થાય મરે ત્યાં સુધી. માટે વિચારવું, ભગવાનના સ્વરૂપની વિશે જોડાવું, પ્રભુમાં પ્રીતિ કરવી અને પરમાત્માની ભક્તિ કરવી. મારા દૃષ્ટાંત આપે છે, માઇક અને અમાઇક બેમાં સાદ્રશ્ય પણ હોય તો પછી જુદું કેમ કહેવાય એને? તો જુઓ ને, આ ભગો તથા મૂળો તે બંને ભાઈ છે તે એક સરખા દેખાય છે, પણ ઝાઝા દિવસ ભેળા રહીએ ને તો તેને નિશ્ચિતપણે ઓળખી શકાય છે કે આ ભગો છે ને આ મૂળો છે. માટે જો વિલક્ષણતા ન હોય તો તે ઓળખાય કેમ? માટે મનુષ્યમાં પણ સાદૃશ્યપણું નથી, તો પછી માઇક અમાઇકને વિશે સાદૃશ્યપણું કેમ આવે? એટલા માટે તેની ઉપમા ભગવાનને કેમ આપી શકાય? તેવી જ રીતે ભગવાનના ધામને પણ તેની ઉપમા કઈ રીતે સંભવે? કેમ જે એ ભગવાન છે તે તો ઇન્દ્રિયો અંતકરણને અગોચર છે, તે સર્વશાસ્ત્રમાં કહ્યું છે. હવે સિદ્ધાનંદ સ્વામી મનુષ્ય ભાવમાં દિવ્ય ભાવ રાખવાની વિગત સમજાવે છે કે પરમાત્મા જ્યારે મનુષ્ય વિગ્રહ ધારણ કરીને આપણા ભેળા રહેતા હોય, યા તો ભગવાનના એવા કોઈ મોટા સત્પુરુષ પ્રભુના મોકલેલા હોય અને એ આપણા જેવા મનુષ્ય ભાવે રહેતા હોય, તો બેને ઓળખવા કેવી રીતે? અને ઓળખજો. સિદ્ધાનંદ સ્વામી કહે છે કે નહીં ઓળખો તો તમારો જન્મારો અલખે જાય છે. તે ભગવાન જ્યારે જીવને દર્શન આપવા માટે ન ઈચ્છે ત્યારે તો આવી રીતે દિવ્ય રૂપ અગોચર થકા પોતાના અક્ષરધામમાં રહે છે. અને તે ભગવાનની મોટપ અપાર રહી છે, તેનો કોઈ પાર પામી શકતા નથી. અને તે મહારાજાધિરાજ છે અને દિવ્ય રૂપ એવી અગણિત સમૃદ્ધિ તથા સંખ્ય પાર્ષદથી યુક્ત રહ્યા છે. અને તે ભગવાન અનંત કોટી બ્રહ્માંડના પતિ છે. જેમ આ લોકમાં કોઈ મોટો ચક્રવર્તી રાજા હોય
તેનું સૂર્યના ઉદયથી અસ્ત સુધી રાજ્ય હોય ને તે જ રાજા પોતાના તપના બળે કરીને દેવતાના જેવા ઐશ્વર્યને પામે છે ને સ્વર્ગ મૃત્યુને પાતાળે ત્રિલોકીના રાજ્યને કરતો હોય. અને આવો તે રાજા જ્યારે રાજ્ય કરતો હોય ત્યારે તેની પ્રજાને કેટલું બધું સુખ કરી શકે છે. જેમ અર્જુન હતા તે આના દેહ કરીને સ્વર્ગને વિશે ઇન્દ્રાસન ઉપર કેટલાક વર્ષ સુધી રહ્યા હતા. તથા નવસ રાજા પણ ઇન્દ્ર થયો હતો. એવા જે પ્રતાપી અને ચક્રવર્તી રાજા થયા હોય તો તેને ઘેર જેટલા ગામ હોય છે તેની ગણતરી પણ થતી નથી. તથા ગામના જે પટેલ મુખી હોય તેની ગણતરી પણ થતી નથી કે તે આટલા છે. અને તે બધા પટેલ તેના દરબારમાં અરજ કરવા આવતા હોય તે રાજાના ધન ખજાના ભોગ સ્થાનક સમૃદ્ધિ તે પણ ગણતરીમાં ન આવે તેટલી બધી તેની સાહેબી કહેવાતી હોય છે. તેમ આ જે ભગવાન છે તે અસંખ્ય અનંત કોટી બ્રહ્માંડ રૂપ ગામ તેના રાજાધિરાજ છે. તે બ્રહ્માંડ રૂપ જે ગામ તેના મુખ્ય સર્જક સંવાહક અને વિસર્જક બધા અનંત જુદા બધા હોય છે. અને બ્રહ્માંડોનું સર્જન કરે, એનું પોષણ કરે, વળી પાછું ભાંગી અને તે બ્રહ્માંડ પાછું ભૂકો થઈને પાછું પરમાણુ રૂપે થઈ જાય. આ બધી જે ક્રિયા છે ને બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એ ભગવાન પુરુષોત્તમની નજરમાં કાંઈ નથી. આપણે બધું આશ્ચર્યજનક લાગે છે. ક્યાંક આપણે જોઈને ન જોયું હોય, જોવા ન મળ્યું હોય એવો આપણને જોવા મળે ને ત્યારે આપણને આશ્ચર્ય થાય, મારું ખરું છે, કેટલું અદ્ભુત છે આ બધું, એમ આપણને થાય. પણ ભગવાનના ધામ પાસે ને પ્રભુના સુખ પાસે આવા તો અનંત કોટી બ્રહ્માંડો અને અનંત કોટી બ્રહ્માંડની સમૃદ્ધિ, શોભા અને સુખ એ કાંઈ ગણતીમાં નથી. એમ ભગવાન શ્રીહરિ પોતે કહે છે. જેમ કોઈ ગરીબ માણસ હોય અને એને કોઈ ધનવાન માણસ વધેલું ઉચ્ચિષ્ટ બટકું રોટલો યા તો ઉચ્ચિષ્ટ ભોજન આપે ત્યારે એ જોઈને જાણીને કોઈને એવું થાય કે આ શેઠ સાહુકારના ઘરમાં સંપત્તિ કેટલી હશે, કે આ ગરીબોને આટલું આપે છે તો એની પાસે કેટલી સમૃદ્ધિ હશે ને કેવું સુખ હશે, એમ અંદાજ કરી શકે માણસ. એમ પરમાત્માએ અનંત કોટી બ્રહ્માંડો ને તે બ્રહ્માંડના સર્જક વિજ્ઞાનીઓ આર્ટિસ્ટો એ બધાને જે કંઈ પરમાત્માએ કળા કૌશલ્યતા નોલેજ આપ્યું છે ને એ તો પરમાત્માની અનંત આવી શક્તિ, એનું એક નાનું એવું બુંદ છે. કેવું તો કે હોયની અણી બોરી પાણીમાં અને તમે એ પાણીનું ટપ્પું કરો તો કેવડું થાય, આટલું પરમાત્માએ આપ્યું છે. તો એ આપણને આ ધ થઈ જાય બધું જોઈને તે જો આપણે એમ થાય કે હા કેટલો વિશાળ સમુદ્ર, કેટલો વિશાળ. અમુક નદીઓ તમે જુઓ તો કિલોમીટર, અડધો કિલોમીટર, 2 કિલોમીટર પહાડા પટવાળી નદીઓ, એટલું પાણી જતું હોય છે. એટલું પાણી રાત્રિ દિવસ એ જોઈ ત્યારે આપણને આશ્ચર્ય થાય. આપણે ગંગાસાગરમાં ગયા ત્યારે જોઈતું નદી કેવી હતી, કેટલી વિશાળ હતી અને કેટલું પાણી જતું તેમાં, કેટલી ઊંડી.
આ બધું જોઈને ત્યારે આપણને આશ્ચર્ય થાય, આવો તો ભારત દેશની વાત જ થઈ છે. આ પ્લેટ ઉપર કેટલી નદીઓ, બધું સમુદ્રમાં પાણી ઠલવાય તોય સમુદ્ર સલકાય નહીં, અને કેટલો વરસાદ વરસે બધું જ પાણી સમુદ્રનું જ છે, અને એ આ ધરતી ઉપર વરસે છે, પણ એ સમુદ્ર એક ચોખાવાય ખાલી ન થાય અને છલકાય પણ નહીં. આ કેવી રચના ભગવાનની! હવે આ તો એક પ્લેટની વાત છે, આવા તો 14 પ્લેટનું એક બ્રહ્માંડ, તો આ તો એક બ્રહ્માંડની વાત છે. એવા તો અસંખ્યાત અનંત કોટી બ્રહ્માંડો એ પરમાત્માના સ્વરૂપના એ તેજની એક કિરણમાં ઉડતા ફરે છે પરમાણુની જેમ. તો એ ભગવાનની મોટપ કેવી, એ સુખ કેવું, એ સમૃદ્ધિ કેવી કે એક સોયની અણી પાણીમાં બોળી અને આપણે પાણીનું ટપકું જરાક કર્યું હોય એટલું જ અસંખ્યાત અનંત કોટી બ્રહ્માંડોના બધા જ આર્ટિસ્ટોને આપ્યું છે. હવે એની કલાકૃતિ જોઈને આપણે આશ્ચર્ય આટલું થાય છે, તો એ અક્ષરધામનું સુખ કેવું હોય છે વિચાર કરો. માટે વિચારવું કે આવા અક્ષરધામના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ આ ધરતી ઉપર આવ્યા અને એ પ્રભુ મને મળ્યા છે, અને એ પ્રભુની હું રાત્રિ દિવસ ભક્તિ કરું છું અને એને મેં આશ્રય એનો સ્વીકાર્યો છે. માટે મારું કેવું મહા મોટું બડું ભાગ્ય અને કેવા મહા સુખને હું પામીશ. આવું મહાત્મય ભગવાનના ભક્તે સમજવું. મોટા મોટા એવું કહે છે કે આપ દયા કરીને અતિશય પ્રસન્નતાથી અમને દર્શન આપો છો અને અમારા બ્રહ્માંડમાં કૃપા કરીને પધારો છો. કેટલી વાર અમે તમારી સ્તુતિને પ્રાર્થના કરી કે એ પ્રાર્થના કરતાં કરતાં કેટલો કાળ વયો ગયો એ અમને ખબર નથી. ત્યારે તમે આ બ્રહ્માંડમાં વધારીને દર્શન દાને દો છો. એ પ્રભુ આપણને મળ્યા છે. જ્યારે મોટા મોટા જ્યારે ભગવાનની આવી સ્તુતિને પ્રાર્થના કરે છે અને એ એવું મહાત્મય સમજે છે કે અમારામાં જે કાંઈ છે તે આમનું આપેલું છે, અને આપણે એવી ભૂલ કરીને સમજીએ છીએ કે જે કાંઈ છે તે બધું મારું પોતાનું મેળવેલું છે. આટલી આપણામાં ને એનામાં બુદ્ધિમાં તફાવત આટલો છે, ફેર છે આટલો. માટે વિચારવું આપણે કાંઈ નથી, જે કાંઈ છે તે પરમાત્માને લઈને છે, પ્રભુને લઈને. માટે એનું અભિમાન ન ધરવું કોઈ દિવસ. બુદ્ધિનું, કળા, કૌશલ્યતાનું, ધન સંપત્તિનું, સત્તા પદનું, રૂપનું, કોઈ પદાર્થનું, મોટપનું, કોઈ પ્રકારનું ક્યારેય પણ ભગવાનના ભક્તે અભિમાન કરવું નહીં. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે તેવા તેવા યુગમાં તેવા તેવા સ્વરૂપ ધારણ કરી અને મનુષ્યના તેવા તેવા તમે કાર્ય કરી અને માણસોને તમે નિર્ભય કરો છો. એ પરમાત્મા જ્યારે મનુષ્ય દેહને ધારણ કરે છે ત્યારે મનુષ્યના જેવી જ સર્વ ક્રિયાને કરે છે. તે જ્યારે સતયુગ હોય ત્યારે જેટલા મનુષ્ય કહેવાય છે તેની લાખ વર્ષની આવરદા યુગ પ્રમાણે હોય છે. તેથી ભગવાન પણ લાખ વર્ષ પર્યંત દેહને રાખે છે. ત્યારે જેમ સતયુગના જે મનુષ્ય હોય છે તે મનોવાંછિત ભોગને ભોગવે છે, તેમ
ભગવાન પણ તે જ રીતે ભોગને ભોગવે છે, પણ એ રીતને તજીને ક્યારેય અધિકપણે વર્તતા નથી. અને તે ત્રેતામાં જ્યારે દેહ ધારણ કરે છે ત્યારે મનુષ્યને 10,000 વર્ષની આયુષ્ય હોય છે. તેથી ભગવાન પણ તેટલા જ વર્ષ દેહ રાખે છે ને તે યુગના ભોગની સમાન ભોગને ભોગવે છે. અને દ્વાપર યુગમાં 1000 વર્ષની આવરદા હોય છે, તેમાં જ્યોતિષ કહે છે. અને 10,000 હાથીનું બળ માણસમાં હોય છે. ત્યારે ભગવાન પણ તેટલું જ બળને આયુષ ગ્રહણ કરે છે, તેમજ ભોગ પણ તેટલા જ ભોગવે છે, પણ તેથી અધિક વર્તતા નથી. અને કળિયુગમાં દેહ ધારણ કરે છે ત્યારે કળિયુગના પ્રમાણે આયુષ બળ તેને ભગવાન ધારણ કરે છે. વળી જેમ બાળક ગર્ભમાં આવે અને તે ગર્ભ વૃદ્ધિને પામે પછી જન્મે છે અને બાળ યૌવન તથા વૃદ્ધાવસ્થાને પામે છે અને મૃત્યુને પણ પામે છે, તેમ ભગવાન પણ તેવી જ મનુષ્યના જેવી ચેષ્ટા કરતા હોય છે, પણ ભક્તજનો તેને ચરિત્ર માને છે. તથા મનુષ્યમાં જેવા કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન, સ્નેહ, મદ, મત્સર, ઈર્ષા, દ્વેષ, રાગ, મોહ, સુખ, દુઃખ, ભય, નિર્ભયતા, સુરતા, કાયરતા, ભૂખ, તરસ, આશા, તૃષ્ણા, નિંદ્રા, પક્ષપાત, પારકું, પોતાનું, ત્યાગ, વૈરાગ ઇત્યાદિક સ્વભાવ હોય છે, તેવા સ્વભાવને ભગવાન પણ મનુષ્ય દેહને ધારણ કરે છે ત્યારે તેમાં જણાવતા રહે છે. કારણ કે ભગવાનની એવી રીત છે અને ભગવાનના જે મનુષ્ય સ્વરૂપનું પણ સર્વે શાસ્ત્રમાં વર્ણન છે. અને જેમ ભગવાનનું મૂળ દિવ્ય રૂપ છે તેનું પણ વર્ણન કર્યું છે, તે બંને સ્વરૂપનું જેણે યથાર્થ રૂપમાં શ્રવણ મનન કરીને દૃઢ નિશ્ચય કર્યો હોય તેને કોઈ રીતે ક્યારેય ભગવાનના સ્વરૂપમાં સંશય ન થાય, એટલે નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ ન થાય. પણ જેને આવી રીતે ભગવાનને સમજવામાં કસર રહી હોય તેના ચિત્તમાં ભગવાનના સ્વરૂપ વિશે અગણિત સંશયો થાય છે. અને એ જ દિવ્ય રૂપ ભગવાન મનુષ્ય દેહને ધારણ કરે છે ત્યારે મનુષ્યના જેવા સ્વભાવે યુક્ત વર્તતા હોય છે. પણ જે બુદ્ધિમાન હોય છે તેના મનમાં એમ જણાય ખરું છે, આમાં જેટલો જે પ્રતાપ છે દેવ અને મનુષ્યનો કરતાં એના કરતાં અધિક છે. અને તેમાં કામાધિક જે સ્વભાવ છે તે બીજા દેવ મનુષ્યથી જુદા છે. તથા ક્રોધ, લોભ, સ્વાદ અને માન ઇત્યાદિક જે સ્વભાવ મનુષ્યમાં હોય છે તે ભગવાનમાં છે, પણ બીજા મનુષ્યના જેવા તો ભગવાનમાં નથી જ. એમાં કાંઈક દિવ્ય ભાવ છે તે બુદ્ધિમાનને જણાઈ આવે છે, તેણે કરીને ભગવાનપણાનો દ્રઢ નિશ્ચય થાય છે. જેમ શંકરાચાર્ય શૃંગાર રસની વાર્તાને જાણવા માટે એક રાજાના શરીરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે તે રાજાના જેવો જો બધો શૃંગારાદિક ભાવ હતો અને દેહની ચેષ્ટા પણ તેવી જ દેખાડતા રહ્યા. પણ તે રાજાની જે રાણી હતી તેને અપાર બુદ્ધિ હતી. તેણે કરીને તેણે એમ જાણ્યું કે મારા ધણીમાં આટલો ચમત્કાર કોઈ દિવસ દેખ્યામાં એવો નથી. અમે ભેગા ઘણું રહ્યા છીએ, માટે આ દેહમાં કોઈ બીજા જીવે પ્રવેશ કર્યો છે તે વાત નિશ્ચિત છે. તેમ બુદ્ધિમાન જે ભક્ત હોય તે તેને નિશ્ચય થાય ત્યારે મનુષ્ય રૂપ એવા જે ભગવાન તેની વિશે દિવ્ય ભાવને દેખે છે, તેણે કરીને તેને ભગવાનપણાનો દ્રઢ નિશ્ચય થાય છે. તે નિશ્ચય પણ શ્રવણ મનન કર્યા વિના થતો નથી. આ તરંગના ઘણા બધા વિસ્તારથી સદવિચારો પ્રસ્તુત કરેલા છે. સિદ્ધાનંદ સ્વામીએ તે બધા લખ્યા છે. તો આપણે 123મી ચોપાઈ સુધીની કથા લીધી. આગળની કથા આવતીકાલે આપણે લઈશું. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્વજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીગામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.